વડોદરામાં પીએનજી અને સીએનજીના ભાવમાં ફરી વધારો, 3 લાખથી વધુ ગ્રાહકો પર મોંઘવારીનો માર. વડોદરા શહેરના અંદાજિત 3 લાખથી વધુ ગેસ ગ્રાહકો માટે મોંઘવારીના માઠા સમાચાર સામે આવ્યા છે. વડોદરા ગેસ લિમિટેડ વીજીએલ દ્વારા પાઇપલાઇન ગેસ, પીએનજી અને વાહનોમાં વપરાતા સીએનજીના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે છેલ્લા 5 મહિનામાં બીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય જનતાના ઘર ખર્ચ અને પરિવહન ખર્ચમાં વધારો થવાનો છે. ઘરગથ્થુ વપરાશ માટે પીએનજીના ભાવમાં પ્રતિ ઘન મીટર ₹1.50નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ પીએનજીનો નવો દર ₹51.74 પ્રતિ ઘન મીટર થયો છે, જ્યારે વાહન ચાલકો માટે સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામે ₹1નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે વડોદરામાં સીએનજીનો નવો ભાવ ₹83.95 પ્રતિ કિલો થયો છે. મળતી માહિતી મુજબ આ નવા ભાવ 1 મેથી અમલમાં આવી ગયા છે. જોકે કંપની દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નહોતી. ગ્રાહકોને વધારાની જાણ ત્યારે થઈ જ્યારે કંપનીની વેબસાઇટ પર નવા ભાવ અપડેટ થયા હતા. ઈંધણના ભાવમાં વધારો એવા સમય થયો જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક અને રાજકીય તણાવ વધી રહ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવના કારણે વૈશ્વિક તેલ અને ગેસ બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કુદરતી ગેસ મેળવવાના ખર્ચામાં વધારો અને વૈશ્વિક પુરવઠાની અનિશ્ચિતતાના કારણે ગેસ વિતરણ કંપનીઓ પર આર્થિક દબાણ વધ્યું છે, જેનો સીધો બોજ હવે ગ્રાહકો પર આવી રહ્યો છે.